જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 33 હે માનવ, આ દેહનગરી શેનાથી જીવિત છે? તો વિચાર કરો તો આત્માથી જીવિત છે તેવો નિચોડ નીકળે ને. નથી મનથી જીવિત કે નથી દેહની સ્વયં સત્તા કે દેહ શરીર જીવિત રહી શકે. તો આ જગતના જીવ વિકાસ શેનો કરી રહ્યો છે? તો કહે દેહથી હું કેવો લાગી રહ્યો છું. વાળ, કપડાં અને શરીરની સુંદરતા વધારવાના પ્રયત્નો કે નહીં, અને મનથી મોટો બનવાના પ્રયત્નો, અને અવતારી દેવોની ભક્તિવાનનો દેખાવ કરી અને બીજા જીવને છેતરવો. બાકી જેને નિજ આત્મ કલ્યાણની ભક્તિ કરવી છે તેને ફક્ત નામ સુરતાના ભજન સિવાય કોઈ જરૂર નથી. પ્રથમ તો નિશાળના શિક્ષકો માફક સત્સંગ વિદ્યા આપનાર ગુરુ હોય તો ચેતજો, કારણ કે આધ્યાત્મિક વિદ્યા આપનાર ગુરુ સદાય પ્રસન્ન કરે છે. કારણ કે રંગરૂપથી ન્યારા જે પ્રગટ બ્રહ્મની વાત કરે છે, અને પોતે કેવો દેખાય છે તેવી વ્યક્તિ તો અવતારી દેવોની જીવને આ જન્મ મરણમાં રોકવાની અને જીવને લોભ લાલચમાં નાખવાની અને ટૂંક સમયમાં જીવો તેને ધનવાન બનાવી દે છે, અને જીવ પાસે પાખંડ ભક્તિ કરાવી અને જીવને આ દેવલોકમાં રોકનાર પાખંડીઓ હદ બહાર હોય તેવું નથી લાગતું? તમો જ્યાં જુઓ ત્યાં આવીને ગયા તેની જ વાતો છે કે નહીં? પ્રગટ પ્રભુને દેખાડી અને સત્સંગ કરવા વાળા સત્સંગીના ચરણ સિવાય હે જીવ તારું જન્મ મરણ મટશે નહીં. હે જીવ યાદ રાખજે, હું ને મારાની વાસના વધારનારની જાહેરાતો ખૂબ જ વધી રહી છે, પણ હે જીવ તું ખુદ તારાની તને ઓળખાણ નહીં થાય ત્યાં સુધી હું મારું રહેવાનું જ. માટે હે જીવ બધું પ્રભુનું છે તે પણ સાચું, પણ બધું પ્રભુનું છે તે નજરે જોઈએ પણ પાકું થતું નથી, પણ નજરે જોયા પછી અનુભવ કરીએ પાકું થાય છે. મનન કરો. રામ ભરોસે. તો સંતોની વાણીમાં પણ કહે છે કે હે માનવ, હે સાધુભાઈ, સદા સદગુરુની સન્મુખ રહો, જે આપણા જન્મો જન્મના ફંદા કાપે, જેથી ફરીને જન્મ મરણ ન આવે, ફરીથી જન્મ ન ધરવો પડે. જ્યાં પરમાત્માના ઘર છે ત્યાં આપણને સમાવે, તો ત્યાં તડકા છાયા નથી, કોઈની દ્રષ્ટિ પણ ત્યાં ન પહોંચે. એવા અગમ બ્રહ્મ વિશ્રામ છે, જ્યાં સદગુરુ વિના કોઈ પહોંચાડી ન શકે, અને સદગુરુ વિના કોઈ પાર ઉતરે નહીં, જ્યાં કોઈ સ્મરણ કે કામ નથી હોતા. એવા કેવળ જ્ઞાન સદગુરુ લખાવે, જે નિર્ગુણ અલખ અનામ છે, જેમને પામીને ભય પ્રેત કે ભ્રમ સર્વ ભાગે, એવા અધર મુકામ પામી શકીએ. એ આ નિત્ય નિર્વાણ બ્રહ્મ અનામી છે, ત્યાં ધરતી આકાશ વિના ગામ છે. તો જે સમજે તે સંત એ ઘરને લખી શકે છે. જે એવા સંતને ભૂલ્યા એ નર અભિમાની છે. પ્રવીણરામ સદગુરુની સૂજ તત્વજ્ઞાન નિજ ધામ, એટલે પરમ તત્વને જાણનાર છે. દાસલાલ કહે છે કે આત્મચેતનને લખતા તો અનેક ક્રિયા થાકે છે. હે સદગુરુદેવ. સાધુભાઈ રહો સન્મુખ ગુરુ ચરણે, કાપે જન્મ જન્મના ફંદા, ધરો નહીં જન્મ રે સાધુભાઈ રહો સન્મુખ ગુરુ ચરણે, ધૂપ છાયા ત્યાં દ્રષ્ટિ ન પહોંચે, અગમ બ્રહ્મ વિશ્રામ, સદગુરુ વિના કોઈ પાર ન ઉતરે, જ્યાં નહીં સ્મરણ કામ રે સાધુભાઈ રહો સન્મુખ ગુરુ ચરણે, સદગુરુ કેવળ જ્ઞાન લખાવે, નિર્ગુણ અલખ નામ, ભય પ્રેત ભ્રમ સર્વ ભાંગે, પામી અધર મુકામ, સાધુભાઈ રહો સન્મુખ ગુરુ ચરણે, નિત નિર્વાણ બ્રહ્મય નામી રે, ધરણી ગગન વિના ગામ રે, સમજે તે સંત લખે તે કરને, ભૂલ્યા નરય અભિમાની,
સાધુભાઈ રહો સન્મુખ ગુરુ ચરણે, પ્રવીણ રામ સદગુરુની સૂજ, તત્વજ્ઞાનની જ ધામ રે, દાસલાલ આત્મ લખે ચેતન, ક્રિયા તાકે તમામ રે, સાધુભાઈ રહો સન્મુખ ગુરુ ચરણે, સાધુભાઈ રહો સન્મુખ ગુરુ ચરણે. રામ ભરોસે. તો એવા પરમ તત્વને જાણનાર સદગુરુ આજે મારે ઘેર પધાર્યા, જેથી મારે મન અતિ આનંદ ઉભરાય છે. સદગુરુના દર્શનથી જ બધા જ પાપ વિનાશ થયા અને દુઃખ દરિદ્ર પણ બધા જતા રહ્યા. સદગુરુના અમૃત વચન સાંભળીને હૃદય ભીતર પ્રભુને જોઈ રહ્યો છું. હવે મારા જન્મો જન્મના સંશય તૂટ્યા અને ભવો ભવના તાપ પણ મટાડી દીધા. તો સદગુરુ પ્રવીણરામ પ્રભુ પાસેથી સત્ય જ્ઞાન જાણતા જ દાસલાલને એમના ચરણોમાં લપટાવી દીધા, કેમ કે સત્ય જ્ઞાન સંભળાવતા તો હર કોઈ એવા જ્ઞાનીના ચરણોમાં લપટાઈ જાય. જય સદગુરુદેવ. આજ મારે ઘેર સદગુરુ પધાર્યા, મારે મન આનંદ ઉભરાયો રે, આજ મારે ઘેર સદગુરુ પધાર્યા, દર્શન તે સર્વ પાપ વિનાશ થાય, દુઃખ દારિદ્ર સર્વે દૂર ગયા રે, આજ મારે ઘેર સદગુરુ પધાર્યા, અમૃત વચન સાંભળી હૃદય ભીતર પ્રભુ જોય રહ્યો રે, આજ મારે ઘેર સદગુરુ પધાર્યા, જન્મે જન્મના સંશય તૂટ્યા, ભવ ભય તાપ મટાડી દીધા રે, આજ મારે ઘેર સદગુરુ પધાર્યા, પ્રવીણ રામદાસ લાલને ચરણ કમળમાં લપટાવી દીધા રે, આજ મારે ઘેર સદગુરુ પધાર્યા, મારે મન આનંદ ઉભરાયો રે, આજ મારે ઘેર સદગુરુ પધાર્યા, આજ મારે ઘેર સદગુરુ પધાર્યા. રામ ભરોસે. સંતો કહે છે કે વેદ પણ લલકાર કરે છે, એટલે પુકાર કરે છે કે અમને પણ મુક્તિ આપો, પરંતુ જ્યાં સુધી ભ્રમ ભ્રાંતિ દ્વેષ વિકાર ભરેલા હોય ત્યાં સુધી મુક્તિ નથી મળતી. એટલે હે માનવ, ભક્તિ યુક્તિનો સાર લે, પરંતુ ગુરુ ભક્તિ સાધન વિના કે ગુરુ યુક્તિ વિના કોઈ પાર નહીં ઉતરી શકે. જે નાના મોટા કે રૂપ રંગ નથી, એમને નિરખ્યા વિના જે સૌના દ્રષ્ટા માત્ર છે, એમના વિના પાર નહીં ઉતરી શકાય. જેમની દ્વૈત બુદ્ધિ એટલે દેવોમાં અને સંતોની વાતોમાં બંનેમાં રહે, એટલે એમને દ્વૈત રહેણી કહેણી, એ તો કર્મક્લેશ વાળું થયું. આ તો ભક્તિ એ તો અદ્વૈત એટલે પરમાત્માની રહેણી કહેણીથી રહેવાની ભક્તિ છે, જેમાં કર્મક્લેશ ન લાગે. એમ તો વાચક જ્ઞાની પણ મુક્તિ માગે, પણ એમ કઈ પુસ્તકોના થોથા વાંચીને મુક્તિ થોડી મળી જવાની છે. મુક્તિ મેળવવા માટે તો પરમાત્માને જાણનારા પરમાત્માના જ્ઞાની સદગુરુને સેવવા પડે, એટલે યુક્તિ વિના નિસ્તાર નથી. તો એવા મુક્તિ અપાવનારા સદગુરુ પ્રવીણરામ ખુદ મુક્તિમાં માહલે, એટલે એ મુક્ત પદ પામેલા છે. તો એમની ઉત્તમ યુક્તિ છે, જે ગુરુ સાર આપીને સમજાવે છે. જય સદગુરુદેવ. સંત વેદ કરે લલકાર, મુક્તિ આપો રે, ભ્રમ ભ્રાંતિ દેશ વિકાર લે, ભક્તિ યુક્તિ સાર રે, ગુરુ ભક્તિ સાધન વિના કોઈ રે,
ગુરુ યુક્તિ વિના નહીં કોઈ પાર રે, સંત વેદ કરે લલકાર, મુક્તિ આપો રે. સ્થૂળ સૂક્ષ્મ નહીં રંગરૂપ વિના રે, દ્રષ્ટા માત્ર વિના નહીં પાર રે, સંત વેદ કરે લલકાર, મુક્તિ આપો રે. દ્વૈત બુદ્ધિ રેણી કેણી, એ તો કરમ કલેશ યુજાડો રે, હે સંત વેદ કરે લલકાર, મુક્તિ આપો રે. વાચક જ્ઞાની મુક્તિ માગે રે, યુગતિ વિના નહીં નિસ્તાર, સંત વેદ કરે લલકાર, મુક્તિ આપો રે. હે પ્રવીણ રામ મુક્તિ મામલે, ઉત્તમ યુક્તિ ગુરુ આપે સાર, હે સંત વેદ કરે લલકાર, મુક્તિ આપો રે. રામ ભરોસે. તો શિષ્ય કહે છે કે હે સદગુરુ પ્રભુ, તમે મને તમારા ઘરનો ભેદ બતાવો. તમે જે જાણો છો તે અમને જણાવો. અમારી સંગત છોડીને તમે ક્યાંય ન જાઓ. હે ગુરુદેવ, તમે મને એ કહો કે ક્યાં ઘરે જઈને ગુરુને મળીએ અને ક્યાં ઘરે જઈને સમાવો. તમને ક્યાં ઘરનો સાધન સંગ લાગ્યો અને ક્યાં ઘરે લગ્ની લગાવો છો. હે સદગુરુ, તમે ક્યાં ઘરથી આવ્યા એ ઘરના રૂપ અમને બતાવો અને કયા કારણ માટે એ ઘર છોડીને અહીં આવ્યા. તો પરમાત્માના જ્ઞાની તો જગતના જીવને તારવા માટે સગુણ રૂપે અવતાર ધરીને આવે છે. પછી કહે છે કે તમારા ઘર અને ગામ ક્યાં રહેલા છે. હે ગુરુદેવ, તમે સત્સંગ ભજન ગાવો અને અમને એ ભેદ વાણીના ભેદ સમજાવો, અને હે એ ઘરના ભેદુ અમને પણ એ ભેદ લખાવો. અમને ખોટા કેમ લજાવો. તો પ્રવીણ રામના શિષ્ય દાસલાલ કહે છે કે અમને આ બધી વિગત ધીરજથી સમજાવો. જય સદગુરુદેવ. અરે પ્રભુ તમે ઘરનો ભેદ બતાવો, તમે જાણો તે અમને જણાવો. સંગત છોડીને ના જાવો રે, હરે પ્રભુ તમે ઘરનો ભેદ બતાવો. જ્યાં ઘરે જઈને ગુરુને મળીએ, ક્યાં ઘરે જઈને સમાવો રે, હરે પ્રભુ તમે ઘરનો ભેદ બતાવો. ક્યાં ઘરનો સાધન સંગ લાગ્યો, ક્યાં ઘરે લગની લગાવો રે, હરે પ્રભુ તમે ઘરનો ભેદ બતાવો. ક્યાં ઘરે આવ્યા તમે સદગુરુ, તે ઘર રૂપ બતાવો રે, હરે પ્રભુ ઘરનો ભેદ બતાવો રે. ક્યાં કારણથી ઘર છોડીને સીધા આવ્યા, ક્યાં રહ્યા ઘર ગામ રે, હરે પ્રભુ તમે ઘરના ભેદ બતાવો. સત્સંગ કરી ભજન જો ગાવો, તેમ તો ભેદ સદાવો રે, હરે પ્રભુ તમે ઘરનો ભેદ બતાવો. ઘરના ભેદો ભેદ લખાવી, વ્યર્થ કેમ ઉલજાવો રે, હરે પ્રભુ તમે ઘરનો ભેદ બતાવો. દાસલાલ પ્રવીણ રામના શિષ્ય, ધીરજથી સમજાવો રે, હરે પ્રભુ તમે ઘરનો ભેદ બતાવો. રામ ભરોસે. તો સદગુરુ કહે છે કે તમે સદાયને માટે સત્સંગીઓ રહેજો. એટલે હંમેશા સંતના સંગમાં રહેવાની વાત કરી છે.
અને રામ નામના ભજન કરવાનું કહે છે. ભક્તિમાં સદભાવ રાખજો, જેથી જીવની મુક્તિ થાય. જે કોઈ સત્ય જ્ઞાનીના ગુરુ શરણે આવ્યા તે સત્ય નામ પદાર્થને પામે છે. સદગુરુ કહે છે કે સોહમ સુરતામાં શબ્દ સમાયા છે, એમાં હરદમ ધ્યાન લગાવ્યા અને સત નામના ડંકા દીધા, એટલે સત નામના સ્મરણ કર્યા, જેથી જમના જોર કે શંકા મટી ગઈ. અને જ્યાં અનઘટ રામ અજાયા છે એ સત પરસ પરમપદ પામ્યા. એમ કરીને આવાગમન મટી ગયા. તો હવે એવા સંતના ફરી જન્મ નહીં આવે, કેમ કે સતમાં સત જઈને સમાયા અને ત્યાં અમરલોક વસાવ્યા. તો એવા સદગુરુ પ્રવીણ રામને દાસલાલ પામ્યા, જેથી ગુરુના ગુણલા ગાય છે. રામ ભરોસે. જય સતગુરુદેવ. સતસંગીઓ સદાય રેજો, તમે ભજન રામ ના કરજો. સતભાવ રાખજો ભક્તિમાં, થય જાય જીવની મુગતિ. ગુરુ ચરણમાં આવ્યા, તે નામ પદાર્થ પામ્યા. સતસંગીઓ સદાય રેજો, તમે ભજન રામ ના કરજો. સોહમ સુરતામાં શબ્દ સમાયા, મેં તો હરદમ ધ્યાન લગાવ્યા. સતસંગીઓ સદાય રેજો, તમે ભજન રામ ના કરજો. સતનામના દીધા ડંકા, ત્યાં મોટ્યા જમના શંકા. સતસંગીઓ સદાય રેજો, તમે ભજન રામ નામ ના કરજો. અનઘટ રામ યોજાયા, સત પરસ પરમપદ પામ્યા. સતસંગીઓ સદાય રેજો, તમે ભજન રામ નામ ના કરજો. એમ આવાગમન મટાડ્યા, સંતના ફરી જન્મ નહીં આવ્યા. સતસંગીઓ સદાય રેજો, તમે ભજન રામ નામ ના કરજો. સંત સતમાં જય સમાયા, ત્યાં અમર લોક વસાવ્યા. સતસંગીઓ સદાય રેજો, તમે ભજન રામ ના કરજો. પ્રવીણ રામ ગુરુને પામ્યા, દાસલાલ યશ ગાઈ. સતસંગીઓ સદાય રેજો, તમે ભજન રામ ના કરજો. રામ ભરોસે.